નમસ્તે. મજામાં હશો, ખુશ હશો. હાલ તો બધા ભાઈઓ કોઈને કોઈ ધર્મ કાર્યમાં કે વગેરે કાર્યોમાં અત્યારે વ્યસ્ત છે. પરંતુ મિત્રો, હવે આપણી નવી ચોમાસું સિઝનની તૈયારીઓ પણ આપણે બધાએ શરૂ કરી દીધી છે. બરાબર છે ને? કારણ કે ખેતરો ખેડવાના ચાલુ થઈ ગયા, મોરમો ભરાવાની ચાલુ થઈ ગઈ. જે મિત્રોને અત્યારે સમજો કે ઉનાળુ સિઝન છે, એમની પણ તૈયારીઓ હવે કરવાની એ લોકોને ભાઈ ચાલુ કરી દીધી છે. તો સૌથી મહત્ત્વની અને સૌથી જરૂરી જમીન બનાવવાની અત્યારે આપણે જે શરૂઆત કરી છે મિત્રો, એની અંદર આપણે હવે ખાતરવાળો વિષય અહીંયા યાદ કરવો જરૂરી છે. કારણ કે ખાતર છે, રાસાયણિક ખાતરો, દેશી ખાતરો તો આપણે લીધા, ભર્યા, આપણી પાસે હતા, બધું કર્યું છે. પણ રાસાયણિક ખાતરો છે એ લેવાના અત્યારે આપણે ક્યારેક ભૂલી જતા હોય. એટલે પછી જેમ જેમ સિઝન નજીક આવે એમ આપણે બજારમાં નીકળતા હોય અને ખરીદી કરવા જઈએ એટલે ખૂબ ભીડ હોય ને તકલીફ પડે, મળે ન મળે, એટલે આપણે જેવું તેવું ખાતર લઈને પછી વાવી દેતા હોય છે. તો આવી ભૂલ આપણે કરવી જોઈએ નહીં. કારણ કે છોડ છે એ આપણું બાળક છે મિત્રો, અને છોડને સંપૂર્ણ પોષણ, સંપૂર્ણ ખોરાક આપવો એ આપણી પ્રાથમિક નૈતિક જિમ્મેદારી થઈ જાય છે. પરંતુ આપણે જે આવડે છે, આપણે જે નોલેજ છે, એ તો બધું આપણે કરી જ લઈએ, કોઈ છોડતા જ નથી. પણ ક્યાંક ને ક્યાંક જાણે અજાણે અમુક વસ્તુઓ આપણાથી છૂટી જતી હોય છે. જેમ કે જમીન ચકાસણી આપણે 100 જણમાંથી માંડ 20 જણ આપણે કરાવતા હશું. તો આપણે ખબર કેવી રીતે પડશે કે આપણી જમીનને શું ઘટે છે? અથવા તો સરકારના જે પણ ક્રાઇટેરિયા છે એ પ્રકારે આપણે કામકાજ કરતા હોઈએ છીએ કે તત્વોની ઉણપના ચાર્ટ દેતા હોય છે, કૃષિ ખાતું દેતું હોય છે, કૃષિ તજજ્ઞો આપણે સજેશન કરતા હોય છે, ગામડા એના હિસાબથી કરતા હોય છે, આવું બધું કરતા હોય છે. અને આપણે એને અનુલક્ષીને આપણે આપણી જમીનોને અંદર ખાતર પણ આપણે આપતા હોઈએ છીએ. મારે તમને મુખ્યત્વે આજે આ વિડીયોના માધ્યમથી મિત્રો વાત કરવી છે કે ભાઈ ખાતર જ્યારે તમે સિલેક્ટ કરો, જ્યારે પસંદગી કરવાનો સમય આવે, ત્યારે દેશી ખાતર તો આપણી મૂળભૂત પાયાની જરૂરિયાત છે. એના વગર કશું નહીં થાય. મળે તો એના જેવું તો વિશેષ કશું છે જ નહીં. આ ફાઇનલ વાત છે, આમાં કોઈ શંકા નથી. આમાં 1 રૂપિયાનો આપણે સંચય પણ નથી અને સંચય કરવાનો થતો પણ નથી. તો નિલેશભાઈ, કહેવા શું માગો છો? આવો પ્રશ્ન થાય ને તમને. તો કહેવાની મિત્રો વાર્તા એવી છે કે આપણે ખાતરની અંદર 3 થી 4 પ્રકાર પડે છે. જેમ કે મુખ્ય તત્વો, ગૌણ તત્વો, સૂક્ષ્મ તત્વો, આ બધા પ્રકારના આપણે 3 થી 4 વિભાગ ખાતરના પડે છે. સૌથી પ્રથમ વાત કરીએ તો ઓક્સિજન, હાઇડ્રોજન અને પાણી. બરાબર? હવા, પાણી અને જે આપણે કહીએ છીએ કુદરતી મળે છે, એના ક્યાંય બોરીઓમાં મળતું નથી. તો એ વિષય આપણે કુદરત ઉપર છોડી દઈએ. તો ભાઈ બોરીઓમાં મળે છે એનો વિષય શું છે? તો બોરીઓની અંદર મિત્રો આવીએ એટલે પ્રાઇમરી એટલે કે મુખ્ય તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપણે જાણતા જ હશું બધાએ. નહીં જાણીએ તો નિલેશભાઈ કહી દેશે. તો મુખ્ય તત્વોની અંદર આપણે ખાતર લેવા જઈએ એટલે શું ગોતીએ કે ભાઈ ડીએપી છે, નિલેશભાઈ ડીએપી જ લેવું છે આપણે તો. અથવા તો આગળ વધીએ તો કે એનપીકે એટલે કે 12-32-16 છે, ત્યાં સુધી પહોંચીએ છીએ. અથવા તો 20-20-0-13 સુધી પહોંચીએ છીએ. આ પ્રકારની અત્યારે આપણે ખેતી કરીએ છીએ અને એ સાચી પણ છે. પણ ફરક શું છે મિત્રો કે જે ખેડૂત ભાઈ છે, મેં ઘણા બધા મારા અનુભવ ઉપરથી હું તમને કહું છું કે ઘણા ખેડૂતને મેં જોયા છે કે ડીએપી પણ લે છે અને 12-32-16 પણ નાખે છે. તો આ આપણી મૂર્ખતા છે. આવું કેમ? કે ભાઈ લીલા મરચાં નાખો અને લાલ મરચાં નાખો, કલરમાં ફેર પડતો હશે ભાઈ, પણ છેલ્લે તો તીખું જ કરે, સબ્જી તીખી જ થાય એનાથી. તો આવું આપણે કરવાનું નહીં. આપણે આપણી કોઈ વસ્તુ છે, આપણું આજે બાળક છે, એનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આપણે કેમ બધા તત્વો એમને આપીએ છીએ? એ રીતના આપણે પણ આપણા પાકની અંદર બેલેન્સ ફર્ટિલાઇઝર આપવું પડશે.
આ મારી હસી મજાકની ભાષામાં મિત્રો હું તમને કહું છું, જ્યાં સુધી બેલેન્સ ફર્ટિલાઇઝરમાં સમજશું નહીં આપણે, બેલેન્સ ફર્ટિલાઇઝર એટલે કે સપ્રમાણમાં બધી માત્રામાં ખાતરને જ્યાં સુધી સમજશું નહીં ત્યાં સુધી આપણે ઉત્પાદન નહીં કાઢી શકીએ, આપણે ખાલી ને ખાલી વેટ કરી શકશું. મારા આ શબ્દો તમને કદાચ કડવા લાગશે મિત્રો, પણ આ શબ્દો મારા યાદ રાખજો. જે ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન જોતું હશે અને જે ખેડૂત મિત્રો એની ખેતીને પોતાનો ધંધો ગણે છે, પોતાનું પ્રોફેશન ગણે છે, પોતાનો વ્યાપાર ગણે છે અને જેને ઉત્પાદન લેવું છે એને બેલેન્સ ખેતી કરવી પડશે ને કરવી જ પડશે. ઘણા બધા, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ઘણા બધા તજજ્ઞોને મેં એવા સાંભળ્યા છે કે ભાઈ રાસાયણિક ખાતરોએ તો આપણા ખેતરની હાવ પાડ કાઢી નાખી છે, પથ્થારી ફેરવી દીધી છે, આપણી જમીનો બગાડી નાખી, આપણું બાળકોનું ભવિષ્ય બગાડી નાખ્યું, આપણે બધું ગલત માનીએ છીએ. ચલો ભાઈ એને બગાડ્યું જ હશે અને રસાયણ કાંઈ સારી વસ્તુ નથી, માનીએ જ છીએ અને માનવું જ જોઈએ, પરંતુ આપણે કોઈ દિવસ બેલેન્સ વાપરવા માટે ભલામણ પણ નથી કરી. આ બી વાત એટલી જ સત્ય છે. હું એવું નથી કહેતો કે મિત્રો રાસાયણિક ખાતરો, મેં ઘણા બધા સેમિનારોની અંદર એવું સાંભળ્યું છે કે ડીએપી એનો શોધ કરવાવાળો એક કટિંગ ફરતું હોય છે કે ડીએપીની શોધ કરીને એવું કીધું કે મારી જિંદગીની મોટી ભૂલ છે. આપણે ખાલી તટસ્થ થઈને ખાલી એક વખત વિચાર કરો મિત્રો કે સમજો કે ભારત દેશની અંદર ફર્ટિલાઇઝર ના હોય તો શું થશે? આપણે ઉત્પાદન કાઢશું? નહીં કાઢી શકીએ. મારે એ વિષયમાં ઊંડું નથી ઉતરવું. મારો વિષય એવો છે કે તમે બેલેન્સ ફર્ટિલાઇઝર વાપરો. ઘણા ખેડૂતોને મેં એવું સાંભળ્યું છે કે હવે તો મારે બસ ઓર્ગેનિક ખેતી ચાલુ કરી દેવી છે, મેં બધું મૂકી દીધું, બધું આ ગલત છે. 3 વર્ષ મારા ભૈલાને ખૂબ સરસ સિઝન આવે એટલે એને મજા આવે, કારણ કે જે વર્ષોથી એ કેમિકલ ફર્ટિલાઇઝર વાપરતા આવતા હોય એના અવશેષો એની જમીનમાં પડ્યા જ છે. એ અવશેષો વધતા ઓછા પ્રમાણમાં એના છોડને મળતા રહીએ. 3 વર્ષ પછી એનું ઉત્પાદન 2 વર્ષ 1.5 વર્ષ ઘટે પછી વ્યથા થાય કે ક્યાં ભૂલ થાય છે. પછી થાકે એટલે ઘણા અપનાવી લે છે કે ભાઈ આપણે 20 મણ જ મગફળી થવાની છે, ને ઘણા પોતે એવું અપનાવી લે કે ભાઈ આ બધું મૂકી દો, પાછા આવી જાઓ. મિત્રો આવું નથી કરવું. આપણે બેલેન્સ ખેતી કરવી છે અને બેલેન્સ ખેતી કરવા માટે આજે હું તમારી સમક્ષ અમુક વાતો રજૂ કરું છું. એ વાતોને તમે યાદ કરશો અને જોઈને અપનાવશો તો તમને ચોક્કસ ફાયદો થશે, કારણ કે આ બધી વાતો કરતાં પહેલાં મેં મારી જાતે મહેનત કરી અને મેં મારા વાડી ખેતરની અંદર આ વસ્તુ મેં સાબિત કરેલી છે. એટલે આજે હું તમને મારો અનુભવ તમને સત્યતાથી હું તમને જણાવી શકું છું. નાના હતા, ભણતા હતા ત્યારે કહેવત આવી હતી કે ભગવાન બુદ્ધે પણ એમને એક સ્ટોરી હતી કે ભાઈ એક બાળકને લઈને માતા જાય છે કે સાહેબ આ બહુ ગળ્યું ખાય છે, મીઠું ખાય છે, પણ ભગવાન બુદ્ધે ત્યારે એવું કીધું હતું કે ભાઈ હું પોતે ખાઉં છું તો હું કેમ સલાહ દઉં? એટલે આ એ પ્રકારની એક સલાહ છે કે મારો પોતાનો અનુભવ છે, મેં આ અનુભવ કર્યો છે અને આ વિડીયોઝ પણ હું નીચે તમને આપીશ. છેલ્લે મારા વિડીયોમાં તમે છેલ્લે સુધી વિડીયો જોજો, હું તમને એના વિડીયોના અવશેષ પણ આપીશ કે બેલેન્સ ફર્ટિલાઇઝર કેટલું જરૂરી છે. તો મિત્રો સૌપ્રથમ તો ડાયમોનિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશનું કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર એટલે 12-32-16 છે અને ડાયમોનિયમ ફોસ્ફેટ છે, એની અંદરથી ફોસ્ફરસ અને નાઇટ્રોજન આપણે મળે છે. પણ આપણા વિસ્તારની અંદર જો વાત કરું તો પોટાશ તત્વની પણ ઉણપ છે. પોટાશ તત્વ શું કામ કરશે? જે આપણી ક્વોલિટી પ્રોડક્શન જે જોઈએ છે, ઉત્પાદન સરસ એવો માલ જોઈએ છે, એમાં બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. તો જે મિત્રોને ફોસ્ફરસની ઉણપ હોય, ડીએપી મળે, ડીએપી લો, ડીએપી ભેગું પોટાશ કરો તમે, બરાબર, અને એ રીતના બેલેન્સ કરો. જે મિત્રોને ડાયમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી મળતું નથી એને કશી ચિંતા કરવાની જરૂર નથી ભાઈ. એવું નથી કે ડીએપી નહીં મળે તો આપણી ખેતી વહી જશે કે આપણે ખેતી નહીં કરી શકીએ, એવું જરા બી નથી. ચિંતા મૂકી દો. ઘણા ખેડૂતો મને આવે છે કે સાહેબ ડીએપી તો આ વર્ષે નથી મળતું, નહીં મળે તો શું કરશું? ભાઈ કશી ચિંતા નહીં કરો, કોઈ ટેન્શન નથી. કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર તમને મળે જ છે. કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર એટલે શું? 12-32-16 છે, 20-20-0-13 છે, 24-24-0 છે, 9-24-24 છે. આ બધા કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝરો છે અને સારા ફર્ટિલાઇઝરો છે. અને એક વસ્તુ મિત્રો યાદ કરું કે જે પણ જગ્યાએથી જે પણ ગ્રેડ તમે લ્યો એ ગવર્મેન્ટનો સબસિડાઇઝ ગ્રેડ લેવાનો છે. પછી એવું ન થાય કે ભાઈ આ નામ ઉપર કોઈ બીજા ચરી જાય. એમ અંગૂઠો આધાર કાર્ડ મારીએ છીએ ને, એ સરકારની સબસિડાઇઝ ગ્રેડનો છે, એટલે એ લેવાનું છે અને સારા વિક્રેતા પાસેથી લેવાનું છે. જે પણ જગ્યાએ તમે મારો વિડીયો સાંભળતા હો, તમે સારા વિક્રેતા પાસેથી જ ફર્ટિલાઇઝર લેવાનો આગ્રહ રાખવાનો છે.
કારણ કે તમે જો ફર્ટિલાઇઝરની અંદર એક વખત છેતરાણા મિત્રો એટલે તમારું પોષણ છેતરાણું, અને કુપોષિત છોડ અને કુપોષિત બાળક એ કોઈ દી કોઈનું ભલું ન કરી શકે, ન દેશનું, ન રાષ્ટ્રનું, ન માતાના, ન પિતાનું, કોઈનું ભલું ન કરી શકે. એટલા માટે ખાતર લેવામાં તો આપણે સાણ પણ બતાવવું પડે અને બતાવવું જ પડે. ખાતર અને બિયારણી આપણો પાયો છે ને, પાયો નબળો ઉપર કોઈ દિવસ બિલ્ડિંગ ટકે નહીં. પછી આપણે બાટલા ગમે એટલા ચડાવીએ. સાચી વાત છે ને મારી? તો આ પ્રકારની જ્યારે પસંદગી કરો ત્યારે મિત્રો મારે તમને અત્યારની લેટેસ્ટ સમયની અંદર એનપીકે તો તમે લીધું, એના પછી આપણે એનપીકે વાવીએ છીએ એટલે કેવું કે ભાઈ 10 કિલો 15 કિલો વીઘે નાખે છે, ડીએપી નાખે છે, 12 32 16, તમે XYZ જેટલું નાખતા હોય, કોઈ 5 નાખતા હશે, કોઈ 7 10 15, ઘણા બધા તો 20 કિલો 25 કિલો સુધી પહોંચી ગયા છે. પણ તમને શું લાગે છે કે આ બધું ખાતર આપણા છોડ લઈ લેતો હશે એવું લાગે? તમને ફીલ થાય છે એવું કે આ છોડ બધું ખાતર નાખ્યું 20 કિલો કે 15 કિલો બધું ડીએપી લઈ લીધું કે 12 32 16 એમને બધું ખાઈ લીધું? લાગે જ તમને આવું થતું હશે કે ભાઈ આ લઈ લીધું છે છોડ, આપણે નાખ્યું છે ને આટલું? એવા ઘણા ખેડૂતને મેં સાંભળ્યા છે કે અરે મેં આટલું બધું ખાતર નાખ્યું છે નિલેશભાઈ, તો મને તોય ઉત્પાદન નથી આવતું. આટલું ખાતર વાવ્યું હતું, દેશી ખાતર વાવ્યું હતું, ઇંગ્લિશ ખાતર આટલું નાખ્યું, તોય મારે ઉત્પાદન નથી આવતું. તો આ સમસ્યાનો એક મિત્રો મોટામાં મોટો પ્રશ્ન એવો છે કે દરેક જમીનની અંદર અઢળક માત્રામાં કોઈના કોઈ રીતે કેમિકલી ક્ષારો આવેલા હોય છે. સારો નબળો ક્ષાર આપણી જમીનમાં હોય. હવે તમે 15 કિલો ખાતર વાવી દીધું અને દિલથી વાવી દીધું, પણ થાય છે શું મિત્રો કે એ 15 કિલોમાંથી તમને 5 થી 7 કિલો તો માંડ કરીને તમારો છોડ લઈ શકે છે. 5 થી 7 કિલા જેટલો તો માંડ છોડ લઈ શકે છે. તો બાકીનું ક્યાં જાય? ક્યાંય પાડોશી કોઈ તગારું ભરીને લઈ જાય નિલેશભાઈ? એવું તો નથી ને? નહીં, એવું જરા બી નથી મિત્રો. કોઈ પાડોશી નથી લઈ જતો, પણ તમારી જમીનની અંદર અલભ્ય માત્રામાં જે ખાતર તમે નાખો છો એ ખાતર અલભ્યમાં પડ્યું રહીએ. એટલે આપણે જે બધા આપણે કેસેટ વગાડીએ ને કે જમીનને નુકસાન કર્યું, જમીન જાડી થઈ ગઈ, કઠણ થઈ ગઈ, જમીનમાં મારે હળ નથી હાલતું, હું જમીન ખેડું છું તો મારે ઢેફા મૂકે છે, આ બધું આપણા કાનમાં આપણે સાંભળીએ છીએ. પણ એ સમસ્યા શેનાથી ઉદ્ભવી એ તરફ આપણે જતા નથી. તો મિત્રો એ સમસ્યા છે કે આપણી જમીનમાં રહેલા ક્ષારનું પ્રમાણ હોય, પીએચ આપણી જમીનનો અલગ અલગ હોય, એટલે એ જમીનની અંદર જ્યારે રસાયણ જાય છે એની સાથે બોન્ડ બનાવી લે છે. અને ફોસ્ફરસ તત્વની એક ખાસિયત છે મિત્રો કે ફોસ્ફરસ તત્વ છે એ અચલિત છે. નાઇટ્રોજન ચલિત છે, ફોસ્ફરસ અને પોટાશ છે એ અચલિત છે. તમે એક જગ્યાએ યુરિયાનો દાણો મૂકી દેશો ને તો એ આડો ફેલાશે, ઉપર નીચે બધી બાજુ ફેલાશે. આપણી ભાષામાં કહ્યું તો એસર છે. જ્યારે તમે ડીએપીનો દાણો મૂકશો ને તો એ ડીએપીના દાણામાં નીચેના ભાગમાં જ તમને ભીનું ભીનું લાગશે. તો આ તત્વોને આપણે સમજવા પડશે. બીજી વસ્તુ કે ફોસ્ફરસ છે એ બોન્ડિંગ બનાવી લે, તરત મિત્રતા બનાવી લે, એમ બોન્ડિંગ. એટલે શું થાય કે ફોસ્ફરસ તમારો પડ્યો એવા એના ક્ષાર ઉપર એને બોન્ડ બનાવી લીધો એટલે એ અલભ્યમાં વયો ગયો. છોડ લઈ શકે એવી અવસ્થામાં એ નથી. તો ભાઈ છોડ લઈ શકે એવી અવસ્થામાં લઈ આવવો પડે ને આપણે. તો એના માટેના પણ ખાતરો છે. બીજી વસ્તુ કે એને વાપરીએ તો ખર્ચો વધે. આવો પ્રશ્ન થાય ને તમને કે નિલેશભાઈ તો ખાતરો તો દુનિયા આખી ના મળે, પણ ખર્ચો પછી વધે ને, એનું શું કરવું ને? મિત્રો એનો પણ ઈલાજ છે. કેવી રીતે ઈલાજ છે કે તમે જ્યારે તમારી જમીનની અંદર ખાતર વાવવાનું આયોજન કરો એટલે કન્સોર્ટિયા બેઝ ફર્ટિલાઇઝર તમારે એમાં ઉમેરવાનું. કે ભાઈ આ કન્સોર્ટિયા વળી નવું શું છે? તો મિત્રો કન્સોર્ટિયાનો ટૂંકો પરિચય આપી દઉં તમને. કન્સોર્ટિયા એટલે એક પ્રકારના બેક્ટેરિયા કે જે આજથી વર્ષો પહેલાં આપણી જમીનમાં ખૂબ સારી માત્રામાં હતા. બરાબર? હવે શું થયું, સતત આપણે 3 સિઝનોના વરસાદ છે એટલે કે સતત 3 મોસમો લઈએ છીએ, સતત જમીન ભીનીને ભીની રહીએ છે, અને એની સામે રાસાયણિક ખાતરોનો આપણે વપરાશ વધાર્યો છે. એટલે જે કન્સોર્ટિયા બેઝ એટલે કે જમીનની જે ફળદ્રુપતા કહીએ આપણે, બરાબર, ફર્ટિલિટી જે કહી એ ઘટતી જાય છે, દિવસે દિવસે ઘટતી જાય છે. એટલે એ બેક્ટેરિયા કન્સોર્ટિયા જમીનની અંદરથી જે કુદરતે આપેલા હતા એનું પ્રમાણ અત્યારે ઘટતું જાય છે. કેલ્શિયમની માત્રા ઘટે છે કારણ કે ફોસ્ફરસ તત્વ આપણે એટલું બધું નાખ્યું છે. એટલે શું થાય કે એક તત્વ વધે એટલે બીજા તત્વોને નીચે બેસાડે. એ એનો નૈસર્ગિક ગુણધર્મ છે. એ કાંઈ હું ને તમે બદલી શકવાના નથી.
હવે આ કન્સોર્ટિયા છે મિત્રો, એ એઝેટોબેક્ટર, રાઇઝોબિયમ અને કેએસબી એટલે કે પોટાશ સોલ્યુબલ બેક્ટેરિયા, આવા મિશ્રણ ખાતરોની અંદર અત્યારે બજારમાં ઘણી બધી કંપનીઓ, સારી કંપનીઓના અત્યારે કન્સોર્ટિયા બેઝ ફર્ટિલાઇઝર આવે છે. એમાંની જો એક કંપનીનું વાત કરું તો મારા અનુભવ છે, 2 વર્ષનો મારો અનુભવ કર્યા પછી આ મિત્રો હું તમને વાત કરું છું. સાવજ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ અમદાવાદની એક કંપની છે, ખૂબ સારી કંપની છે. અને એ કંપનીએ, સાવજ ફર્ટિલાઇઝર કંપનીએ બલદેવ એનપીકે કરી અને એના કન્સોર્ટિયા આવે છે, બલદેવ એનપીકે કરીને. મેં પોતે વાપરેલા છે, હું આ વિડીયોમાં તમને છેલ્લે નાખીશ વિથ પ્રૂફ, કોઈ આમાં આડીસવડી વાત નથી. આ બેક્ટેરિયા મિત્રો શું કામ કરે છે? એક તો પહેલી વસ્તુ કે એમાં બધી પ્રકારના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ ત્રણે તત્વોને ઓગાળવાના બેક્ટેરિયા તો છે જ, પણ જોડે જોડે જીપ્સમ બેઝ બેક્ટેરિયા છે. એ ફર્ટિલાઇઝરની ગોળીઓ છે ને, એ જીપ્સમ બેઝ છે. જીપ્સમ આવશે એટલે તમને એક તો તમે સાંભળેલું હશે, મને વિશ્વાસ છે ઘણા બધા ખેડૂતોના મોઢે મેં સાંભળ્યું છે કે ભાઈ જીપ્સમ આવે ને એટલે જમીન એકદમ ભરભરી અને નરમ બને. આવું તો તમે સાંભળ્યું જ છે. અને સતત 2 વર્ષ 3 વર્ષ મિત્રો તમે એનો યુઝ કરશો ને એટલે તમારી જમીનની અંદર ઓટોમેટિક ફર્ટિલિટી આવશે. ફર્ટિલિટી એટલે મીન્સ કે ગુજરાતીનો વર્ડ તમને કહું કે ફળદ્રુપતા. તમારી જમીન ફળદ્રુપ થતી જશે, એની પ્રોપર્ટી ફળદ્રુપ થશે. જ્યારે તમે આ વસ્તુ આપશો ત્યારે હવાની અંદર સારામાં સારો નાઇટ્રોજન રહેલો છે, અને એ બેક્ટેરિયા છે એ હવાના નાઇટ્રોજનને જ્યારે તમે પિયત આપશો ને મિત્રો, ત્યારે હવામાંથી આપના છોડને નાઇટ્રોજન પૂરું પાડશે. જ્યારે પિયત મળશે, જ્યારે ભેજ મળશે, તમારી જમીનમાં તમે 12-32-16 એટલે કે ફોસ્ફરસ કે ડીએપી વાવેલું છે, એ ડીએપીના ફોસ્ફરસને ઓગાળવાનું કામ આ બેક્ટેરિયા કરશે, અને છેક 80 દિવસ સુધી કરશે મિત્રો. કેટલો ફાયદો કરે એવું! હવે તમે 15 કિલા ખાતર નાખ્યું, 15 કિલો તમારા છોડને મળવાનું છે. તમને મારા ઉપર ભરોસો ના આવતો હોય તો 1 વર્ષ 2 વર્ષ તમે તમારા ખેતરની અંદર યુઝ કરો અને તમે પોતે તમારી જાતે અનુભવ કરજો. મેં તો આ 2 મોસમનો અનુભવ છે, એના ઉપરથી હું તમને કહું છું. જ્યારે તમે ભેજ આપશો, જ્યારે તમે પિયત આપશો, ત્યારે એ છોડને જમીનની અંદરથી રિલીઝ કરી છોડને આપણે જે એના 3 તત્વો જરૂરી છે એ છોડને ઓગાળી અને આપશે. દિવસે તમારો ખર્ચ ઘટશે. કેવી રીતે? કે હવે તમે અત્યાર સુધી શું કરતા હતા કે ભાઈ 15 કિલો તમે 12-32-16 નાખો છો. 15 નથી નાખવું મિત્રો, ખાલી 10 કિલો જ નાખો, અને એ ખર્ચાની અંદર તમે 10 થી 15 કિલો તમે આ જે કન્સોર્ટિયા છે એ નાખો. કારણ કે પહેલાં કરતાં સસ્તું છે ખાતર બી. કન્સોર્ટિયા બહુ રિઝનેબલ કોસ્ટ ઉપર છે, કોઈ એટલું બધું નથી કે ભાઈ 12-32-16ની કિંમતમાં પડતું હોય. પણ તમે 50-50%, કોઈ ખેડૂત 60-40નો રેશિયો કરો, કોઈ 50-50નો રેશિયો કરો, જેને સાવ ભાઈ રાસાયણિક ખાતર વગર નથી ચાલતું, એ 70-30નો રેશિયામાં વાપરો. પણ તમે કન્સોર્ટિયા ખાતર અપનાવવાનું શરૂ કરી દો. આ આપણી સૌથી પ્રાથમિકતા છે. કારણ કે આજે નહીં તો કાલે એના વગર નહીં ચાલે. એ શું કામ કે આજે આપણે હજી અહીંયા સુધી પહોંચ્યા નથી, બરાબર? અને જ્યારે પહોંચશું ત્યારે એને વાપરવું જ પડશે. આ છે વસ્તુ મિત્રો અત્યારે ખાતરની અંદર જે બેલેન્સ ફર્ટિલાઇઝર તમારે વાપરવાની. જમીન સુધરશે અને જમીનને બગડતી પણ અટકશે. ત્યાર પછી મિત્રો બેલેન્સ ફર્ટિલાઇઝરમાં આગળની વાત કરું તો તમે કાર્બન, ઓર્ગેનિક કાર્બન અને ઝિંકના જે કોમ્બિનેશન ZSB આવે છે એ પણ તમે 5 કિલો જેવું આની સાથે ઉમેરી શકો. કે ભાઈ 10 કિલો તમે 12-32-16 એટલે કે NPK લીધું, 10 કિલો તમે કન્સોર્ટિયા લીધું, અને એના ભેગું 3 કિલો જેવું ZSB એટલે કે ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જે કહેવાય એ છે, અથવા તો ઝિંક પ્રોપર છે. જો કોઈને દાણાદાર ઝિંક મળે તો ઝિંક પ્રોપર બી નાખી શકો, બરાબર? તો એ તમે નાખો. હા, જ્યારે તમે આ વાવણી કરો છો ત્યારે આને વાવવા માટેની થોડીક પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? કે ભાઈ ફોસ્ફરસવાળા ખાતર અને આને જો ડાયરેક્ટ ભેગા કરી દઈએ તો માઇનોર મોઇશ્ચર આવે, એટલે કે ભેજ આવે એમ. અને એ નૈસર્ગિક વસ્તુ છે, કારણ કે નાઇટ્રોજનવાળી વસ્તુ હોય એ હવામાં આવે એટલે એ ઓગળવાની, અને એનો ભેજ આવે એટલે આના ભેગું થોડુંક એ તકલીફ તમને આવે. પણ એનાથી કશું બીવાનું નહીં. કન્સોર્ટિયાને તમે અડધો કલાક વહેલા ખાલી ખોલી અને એને હવા ખવડાવી દો. કન્સોર્ટિયાની અંદર રહેલો ભેજ છે એ ક્લિયર થઈ જશે, એટલે ઓટોમેટિક આમની સાથે તમારે ઓટોમેટિક ઉયણીમાં પણ ભેગું ચાલશે. એટલે આ સૌ સરળ છે, કોઈ એવું રોકેટ સાયન્સ નથી મિત્રો. અને એટલી મજૂરી તો આપણે કરવી પડે ભાઈ, બરાબર ને? આપણા ફાયદા માટેનું તો છે. એટલે આ પ્રકારની વસ્તુ છે એ તમે વાપરો. ત્યાર પછી મિત્રો ખાસ ચોથું તત્વ સલ્ફર. સલ્ફર છે એ મગફળી અને તેલીબિયા પાક માટેનું અક્ષીરમાં અક્ષીર અને ચોથું મહત્વનું તત્વ છે.
ઘણા બધા ખેડૂતો હવે તો વાપરતા થઈ ગયા છે. હવે કોઈ સલ્ફર મારે ઓળખાવાની જરૂર નથી. પણ સલ્ફરમાં એક ધ્યાન એટલું રાખો મિત્રો, સલ્ફરને હંમેશા 2 થી 3 ડોઝમાં આપો. આપણે શું કરીએ કે સલ્ફર ફાડા લઈ લઈએ, ઓયણીમાં વાવી દીધા, કેટલા તો કે 10 કિલો વાવી દીધા, 8 કિલો વાવી દીધા, 5 કિલો, જેને જે રીતના મજા આવે એટલું વાવી દીધા. પણ સલ્ફરમાં પણ મિત્રો અત્યારે લેટેસ્ટ અને નવી ટેકનોલોજીઓ આવી છે, એને અપનાવવી પડશે. સલ્ફર ફાડા એક સમયે ખૂબ સારામાં સારી વસ્તુ હતી અને હજી છે, આપણે કોઈનો વિરોધ નથી. પણ અત્યારે દાણાદાર સલ્ફરનો સરસ એવો ક્રેઝ આવ્યો છે, નવી ટેકનોલોજી છે મિત્રો, અપનાવવી પડશે. લો ડોઝની અંદર હાઈ રિઝલ્ટ, કારણ કે એનો માઇક્રોન સ્મોલ છે. દાણો સલ્ફર ફાડાનો બી અવળો છે, દાણાદાર સલ્ફરનો દાણો બી અવળો છે, પણ દાણાદાર સલ્ફરની રિલીઝ ટેકનોલોજી છે એ ખૂબ ફાસ્ટ છે. તમે એને પાણી અડશે એટલે એકદમ ભૂરો ભૂરો થઈ જશે અને તાત્કાલિક ધોરણે જમીનમાં ભળી જશે અને સરસ એવો લાગવો ચાલુ થશે. તમે ખાલી એક માર્કિંગ કરો, જે માઇક્રોનની હું વાત કરું છું કે તમે આપણે સાકર છે એ બી ગળ્યું કરે અને ખાંડ બી ગળ્યું કરે, બરાબર? આ એક દાખલો છે ભાઈ, બીજી કાંઈ મને આમાં બહુ નહીં ખબર. પણ તમે સાકર હોય એને તમે આમ વેરો તો ટુકડા 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 પડે ને, અને એ જ જગ્યાએ ખાંડની ચપટી નાખો ને તો એ થાળીની અંદર તો બધાયમાં થઈ જાય. સાકર એક ખોબો નાખો ત્યારે થાળી એમાં આખી ભરાય, જ્યારે ખાંડ છે એ ખાલી ચપટી નાખો તો પણ આખી તમારી થાળીમાં ફેલાઈ જશે. કહેવાનો મતલબ એવો છે મિત્રો કે છોડનું મૂળ છે એને નથી ખબર કે મારે વાં સલ્ફર પડ્યો છે, અહીંયા સલ્ફર પડ્યો છે, લેવા જવાનું છે. એ મૂળ તો ગમે ત્યાં જવાનું, જ્યાં સલ્ફર હાજર હશે અહીંયાથી સલ્ફર લઈ લેશે. એટલે જેટલો લો માઇક્રોન વાળો જેટલો સલ્ફર આવે એ સલ્ફર વાપરવો જોઈએ. પણ ઓરણીની અંદર વાવવા માટે દાણાદાર સલ્ફર બેસ્ટ છે. બાકી WG સલ્ફર પણ ખૂબ સારો સલ્ફર છે, પણ એ સુટેબલ નથી ઓરણીમાં વાવવા માટે, બરાબર? તો દેવ સલ્ફર કરીને 90% પ્યોર સલ્ફર આવે છે. 1.5 થી 2 કિલો તમે તમારી જમીનમાં ઓટોમેટિક ઓરણીની અંદર વાવી શકો છો, અથવા તો બીજો પણ જે પણ દાણાદાર સલ્ફર તમને મળે સારો એ વાવો. ફાડા સલ્ફર કરતાં એમનું કામ છે એ વહેલું તમને ચાલુ થઈ જશે અને લાંબા ગાળા સુધી મળશે. ફાડા સલ્ફર છે એ સારું છે, પણ ફાડા સલ્ફર કરતાં અત્યારે નવી ટેકનોલોજી છે. સાદો મોબાઈલ ગલત નહોતો, પણ એન્ડ્રોઈડ છે એ અત્યારે સારું છે, એવું આપણે માની લઈએ. એટલે આ સલ્ફરની વસ્તુ. બીજી વસ્તુ, સલ્ફરના કેસમાં મિત્રો કેવું થાય કે આપણા વિસ્તારમાં મેં ઘણીવાર જોયું છે કે ભાઈ શરૂઆતના સમયમાં ખૂબ વરસાદ પડે એટલે શું થાય કે મગફળી પીળી પડી જાય, ત્યારે આપણે સલ્ફરની જરૂરિયાત હોય. એટલે તમે જો ફાડા સલ્ફર વાવ્યું હશે તો એ 40 દિવસે લાગવું ચાલુ થશે. જ્યારે તમારો દાણાદાર સલ્ફર છે એ તાત્કાલિક જ્યારે એને ભેજ મળશે ત્યારથી લાગવો શરૂ થઈ જશે. એટલે તમે દાણાદાર સલ્ફરનો વપરાશ છે એ કરો. અને સલ્ફર જે બીજો છે એ તમે 35 થી 40 દિવસે WG સુમિલ કંપની, ચંબલ કંપની, જે સારી સારી બનાવવાવાળી કંપની છે કે જે માસ્ટર કંપનીઓ છે, એમનો તમે ડોઝમાં યુઝ કરો. અને ત્રીજી વખત તમે 80 દિવસ આસપાસ કિલો એકના હિસાબથી વીઘે પાછો એને યુઝ કરો. 80% સલ્ફર છે, 90% છે. 90% જમીનમાં વાવવામાં સારો, 80% ઉપર તમારે બ્રોડકાસ્ટમાં સારો. તો આ સલ્ફર તમે સિલેક્ટ કરો. હવે આ બધું કરો ને એટલે તમારું બેલેન્સ ફર્ટિલાઇઝર થયું. છોડને જે મુખ્ય તત્વોની શરૂઆતના સમયમાં જરૂરિયાત છે એ બધા મળ્યા. શું કામ? કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ 12-32 છોડમાંથી મળી ગયું ભાઈ. કન્સોટિયાની અંદરથી કેલ્શિયમ મળી ગયું તમને, પ્લસમાં NPKના કન્સોટિયા છે એટલે રિલીઝ માટે મળી ગયું. ઝિંક, કાર્બન તમને કમ્બાઈન મળી ગયું. અને સલ્ફર તમે ઓટોમેટિકલી વાવો છો. બાકીના વૈધા ઘેટા તત્વો હોય છે એનો તમે 45 દિવસ આસપાસના સમયગાળામાં મિક્સ માઇક્રોન્યુટ્રનનો 1 કે 2 છંટકાવ લ્યો એટલે સંપૂર્ણ તમારા છોડને પોષણવાળો વિષય કમ્પ્લીટ થઈ જાય. તો મારી ખાસ આ મિત્રો તમને વિનંતી છે, અત્યારે બધા ખાતરો આવી ગયા છે, હવે તમે નવી સિઝનની શરૂઆત કરી દો. જેટલું તમે વહેલું ખાતર લેશો એટલું તમારા માટે હિતાવહ છે. તમને તમારે જે ખાતર જોઈએ છે એ તમને મળી રહેશે. તો આપે મને આ ખૂબ લાંબો વિડીયો છે હું જાણું છું, પણ આપણા ફાયદા માટેનો છે એટલે છેલ્લે સુધી તમે જોજો એવી મારી તમને રિક્વેસ્ટ છે. અને તમે આ વિડીયો મારો પસંદ આવ્યો તો આપણા ગ્રુપ, સર્કલ, હેતુ મિત્રને તમે મોકલો. અને મારી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અવનવા આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. ધન્યવાદ. જય જવાન, જય કિસાન. બલરામ ભગવાન કી જય. સો મચ. થેન્ક યુ. નમસ્કાર. જય બલરામ ખેડૂત મિત્રો. આજે અમે અમારી પોતાની વાડીએ ઘઉંનું વાવેતર કરવાના છીએ શિયાળુ સિઝનમાં આપણે. તો મિત્રો અત્યારે અમે આ અમારે અલ્પેશભાઈ ટ્રેક્ટરવાળા છે જે ઘઉંનું વાવણી કરવા આવ્યા છે. અને આપણે ઘઉંના ખાતરમાં 496 વેરાયટી વાવવાના છીએ ખાવા માટે. 4 વીઘાનું આપણું આ નંબર છે.
એની અંદર ડીએપી અને જે આપણે બલદેવના એનપીકેના કન્સોર્ટિયા આવે છે, એનપીકેના કન્સોર્ટિયા અને ડીએપી એ બેને આપણે મિત્રો મિક્સ કરી અને ઉયણીમાં વાવેતર કરીએ છીએ, જેથી કરીને આપણું ફોસ્ફરસ છે એ પૂરેપૂરું ઉપયોગમાં આવે અને જ્યારે છોડને જરૂર પડે 3 તત્વની જે જમીનમાં પડ્યું હોય અગાઉથી એ પણ આપણું એકદમ રિલીઝ થઈ અને મળે એટલા માટે આપણે આમનો ઉપયોગ કરીએ છીએ. આ કન્સોર્ટિયાને વાવતી પહેલાં તકેદારી સ્વરૂપે મિત્રો આપણે બેયનો ભેજ ભેગો ન થાય એટલે આપણે આવી રીતના આમ ખોલી અને તડકામાં 1 કલાક પહેલાં માટે આપણે સૂકવી દીધા છે, જેથી કરીને